મેરાઉ મધ્યે પીર સૈયદ હુસેન શાહ બાબાનો મેળો ઉર્ષ ઉજવાયો। માંડવી તાલુકાના મેરાઉ ગામે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હજરત પીર હુસેન શાહ રહેમતુલ્લાહ અલૈહનો મેળો ઉર્ષ ઉજવાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 21 એપ્રિલના સાંજે પરંપરાગત રીતે જૈન સમાજના અગ્રણી શ્યામ શાહના પરિવાર દ્વારા ફૂલોની ચાદર ચઢાવવામાં આવી હતી, જેમાં મેરાઉ મુસ્લિમ જમાતના લોકો સાથે રહ્યા હતા અને રાત્રે તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મૌલાના જૈનુલ આબેદીન પૈસ ઇમામ મસ્જિદે કાદરિયા મોટા સલાયાવાળાએ નાત પઢી હતી અને અલામા સૈયદ હાજી સલીમ શાહ હાજી જહાંગીર શાહ વિજાણવાળાએ તકરીર ફરમાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ઓલિયાએ કિરામની જિંદગી લોકોને રૂહાની ફેજ આપે છે અને આપણા દેશ હિન્દુસ્તાનમાં ઓલિયાએ કિરામના ફેજથી અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહ્યો છે। આપણે પણ તેમની જિંદગીમાંથી ઇબરત લઈ આપણી જિંદગી ગુજારીએ તેવું જણાવ્યું હતું। બીજા દિવસે બપોર બાદ કચ્છી બખ મલાખડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વિજેતાને 7,000 રૂપિયા, બીજા વિજેતાને 6,000 રૂપિયા, ત્રીજા વિજેતાને 5,000 રૂપિયા, ચોથા વિજેતાને 4,000 રૂપિયા, પાંચમા વિજેતાને 3,000 રૂપિયા અને છઠ્ઠા વિજેતાને 2,000 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। આ મેળામાં મેરાઉ મુસ્લિમ જમાત સાથે હિન્દુ સમાજના ભાઈઓ અને આજુબાજુના ગામોમાંથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા। આ મેળાનો સફળ આયોજન મેળા સમિતિ તથા સમસ્ત મેરાઉ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કર્યું હતું। કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। સલ્લે અલા સલ્લે અલા
સોફ્ટ ડ્રિંક્સ